છે જ જ્યાંની. અમે લોકો બ્રિજ ઉપર છીએ અને પેલો સામે દેખાય એ ચાર્લ્સ. યસ, આ પ્રાગનો વન ઓફ ધ ફેમસ બ્રિજ છે જેનું નામ છે ચાર્લ્સ બ્રિજ. એ હાઇલાઇટ છે અહીંની. અહીંથી કેટલી પબ્લિક દેખાય છે Yes. ત્યાં અને આ એકદમ ખાલી છે. અમે લોકો અત્યારે હતા થોડી વાર પહેલાં અમે કેથેડ્રલ પર, ત્યાંથી બસ નીચે હવે અમે લોકો આવી ગયા છીએ. હવે લોકો અમે આગળ જોઈશું કંઈક બીજો ઓપ્શન્સ હોય અમારો બાકી હોય. ક્રૂઝ તો સાંજે અમારી ક્રૂઝ રાઇડ પ્લાન કરી છે. લેટ્સ સી કેવું વેધર હોય, સારો વ્યૂ આવે. યસ, સો એક્સાઇટેડ. સુપર એક્સાઇટેડ. સારું, ચાલો હવે આપણે આગળ જઈએ સ્લોલી. યસ, વી હેવ પિઝા. પછી ઇટાલિયન મેન્યુ છે. યસ, લેટ્સ સી હાઉ ઇટ ટેસ્ટ. કારણ કે બહુ ચાલવાનું છે. અત્યારે ઓલમોસ્ટ 2 વાગી ગયા છે અને 25 ડિગ્રીઝ છે. તો ભૂખ બી લાગી હતી ધ્યાનીને મને બંનેને. તો હવે અમે લોકો એટેક કરીએ. સી યુ ધેન, બાય. બેસી ગયા છે. યસ, આ છે અમારો મિની ક્રૂઝ. મોસ્ટલી બધા કોર્નર સીટ જ લીધી છે બિકોઝ વ્યૂ સારો આવશે. અને અત્યારે એકચ્યુઅલી સન બી બહુ સ્ટ્રોંગ છે. તમને સન ગ્લાસીસ તો જોઈશે જ છે ને. સન ગ્લાસીસ એન્ડ સનસ્ક્રીન એઝ વેલ, નહીં તો સન બંધ થવાના ચાન્સીસ બહુ હાઈ છે. હા, યસ, બહુ મસ્ત છે. કાંઈ સો ફાર સો ગુડ. શું ખાય છે હવે? પોટેટો ચિપ્સ. યસ, કેવી છે? બાલાજી વેફર્સ, લેઝ વેફર. બાલાજી વેફર્સ. યસ, તો હવે ઓલમોસ્ટ 7:40 થયું છે. 23 ડિગ્રીઝ છે, બટ ધીમે ધીમે સારું ફીલ થાય છે, ઠંડુ થાય છે.
હા અને હવે અત્યારે અમે મોસ્ટલી સેન્ટર ઓફ પ્રાગમાં છીએ. આ સ્ટ્રીટ છે પ્રાગની સેન્ટર અને જોઈ રહ્યા છો બહુ બધું રશ પણ છે અહીંયા પબ્લિકનું. ટુરિઝમ જોરમાં છે અત્યારે. ઓકે તો શું પ્લાન છે આગળનો હવે? આગળ હવે અમે લોકો થોડું ચાર્લ્સ બ્રિજ એક્સપ્લોર કરીશું ફરથી. એના પછી મે બી ડિનર કરવા જઈશું બીકોઝ ઓલરેડી 7:30 અરાઉન્ડ થવા આવી છે. હા એક્ઝેક્ટલી. સારું ચાલો જોઈએ આગળ. કેવો રશ છે? એવું લાગે છે કે આખું પ્રાગ અહીંયા આવી ગયું છે. એ આજે ટ્યુઝડે છે તો પણ આટલો બધો રશ છે. અમે લોકો ગઈકાલે પણ આવ્યા હતા સેમ રશ એટલે અમે કીધું આજે આવ્યા. આજે બી આખો દિવસ આવો જ રશ હતો પછી અમે કીધું ચલો આપણે આવી જ જઈએ. એ જ પણ આજે ફૂલ રશ દેખાય છે અહીંયા. બેલી ચાલવાની જગ્યા છે બધા એકબીજાને ધક્કા મારી મારીને ચાલે છે. બીકોઝ આ એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે જેનું નામ છે ચાર્લ્સ બ્રિજ. યસ. અમે લોકો ફરથી ચાર્લ્સ બ્રિજ પર આવી ગયા છે અને અમે લોકો નાઇટ લાઈફ એન્જોય કરવા આવ્યા છે. સો બ્યુટીફુલ વ્યૂ. આ વખતે નાઇટનું ઇમ્પેક્ટ જોવા આવ્યા છે કે કેવી નાઇટ લાઈફ છે અહીંયા, કેટલું ઓડિયન્સ છે. એકચ્યુઅલી ફૂલ પબ્લિક છે અત્યારે બી. અત્યારે ઓલમોસ્ટ થઈ ગયા છે 10 વાગવાના છે અને થોડું ધીમે ધીમે ઠંડુ પણ થાય છે વેધર. ફિલિંગ કોલ્ડ? યસ. સો હવે સેકન્ડ ડે લાસ્ટ ડે ઓફ ધ ટ્રીપ. લાસ્ટ ડે ઓફ ધ ટ્રીપ. કાલે આ ટાઈમ પર અમે પાછા અમારા ઘરે. યસ. કાલે મોર્નિંગમાં અમે લોકો રિટર્ન થશું ઇંગલસોર્ડ માટે. સો બટ હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? સુપર ડુપર. સારું લાગ્યું? મજા આવી? બહુ મજા આવી. દેન હવે આપણે હોટલ તરફ જઈશું ધીમે ધીમે. હેલો ફેમિલી. બસ અમે લોકોએ અત્યારે સવારે બ્રેકફાસ્ટ કરી લીધો છે, ચેકઆઉટ પણ કરી લીધું છે. બટ અમારી ટ્રામ 20 મિનિટ્સ પછી છે તો અમે લોકો 10 મિનિટમાં નીકળીશું અહીંથી અને પછી ટ્રામ લઈને અમે એક લોકેશન પર જઈશું. ત્યાંથી અમારી બસ છે જર્મની ઇંગલસોર્ડ જવા માટે. યસ. એ પિકઅપ પણ બીજી ડિરેક્શનમાં છે તો ઓલમોસ્ટ અમે લોકોને 20 મિનિટ્સ લાગી જશે ટ્રામ સુધી પહોંચવા માટે. યસ. તો કેવો રહ્યો ત્યાંને તમારું શોર્ટ સિમ્પલ બ્યુટીફુલ ટ્રીપ? ટ્રીપ બહુ મસ્ત રહી. અહીંયા એકદમ બ્યુટીફુલ બધા બિલ્ડિંગ્સ ને બધું હતું અને એકદમ વાઇબ બી એકદમ બ્યુટીફુલ હતી. સ્ટ્રીટ્સ કલરફુલ હતી. બહુ મજા આવી. આમ કેટલા જલ્દી દિવસ નીકળી એ ખબર જ નહીં પડી. હા. અને તે આ કન્ટ્રીમાં તારી આ 3rd ઇન્ટરનેશનલ ટ્રીપ હતી તો પછી તારું રિવ્યૂ કેવું છે બીજી બધી કન્ટ્રી સ્વિટ્ઝરલેન્ડ ઓસ્ટ્રિયાના કમ્પેરમાં પ્રાગ માટે? કમ્પેર કરી શકીએ કે પછી નહીં? મારે કમ્પેર કરવું હોય તો થોડુંક હું પ્રાગ ને ઓસ્ટ્રિયા કરી શકું બીકોઝ સ્વિટ્ઝરલેન્ડ ઇઝ ડિફરન્ટ. કરેક્ટ. યા. યસ. તો ઓસ્ટ્રિયા સાલ્સબુર્ગ ગયા હતા અમે લોકો. એના કરતાં પ્રાગ બહુ જ બ્યુટીફુલ છે અને મોટું છે અને બહુ બધા અહીંયા ઓપ્શન્સ છે. બહુ બધું તમે અહીંયા જોઈ શકો. અહીંયા જે એ લોકોનું ઓલ્ડ બધું મોન્યુમેન્ટ્સ, આર્કિટેક્ચર. બધા બહુ મસ્ત છે. ઇન શોર્ટ પ્રાગની પોતાની એક અલગ બ્યુટી છે, પોતાની અલગ વાઇબ છે. તો એ જસ્ટિસ નહીં કરે એને કોઈ સાથે કમ્પેર કરું. બટ વન્સ ઇન અ લાઈફ એકવાર તમારે અહીંયા આવવું જોઈએ જેથી તમને એનું ફીલ આવશે, વાઇબ આવશે કે વાઇબ પ્રાગ ઇઝ ફેમસ. નો ડાઉટ અમે લોકો રોકસ્ટાર મૂવીના ફેન છે તો આપણે લોકો મોસ્ટલી પ્રાગ બિકોઝ ઓફ રોકસ્ટાર આપણે લોકોને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયું હતું. બટ એકચ્યુઅલી એ વર્થ ઇટ છે પ્રાગ આવવું અને એની વાઇબ ફીલ કરવી. અને એકચ્યુઅલી બહુ બ્યુટીફુલ સિટી છે. ડેમાં બી એટલું બ્યુટીફુલ લાગશે અને નાઇટમાં બી અલગ જ એનો વ્યૂ આવશે. અને એકચ્યુઅલી સેફ સિટી છે. અહીંયા તમને જરાક બી અનસેફ ફીલ નહીં થશે. કમ્પ્લીટ ડે નાઇટ લોકો ટ્રાવેલ કરે છે અહીંયા. બહુ સેફ સિટી છે. અને આખું સિટી ટ્રામથી કવર્ડ છે. હા એક્ઝેક્ટલી. બ્યુટીફુલ વધારે લાગે છે. એક્ઝેક્ટલી. એ સૌથી મોટો મને એડવાન્ટેજ દેખાયો કે આખું સિટી લોકો એટલું સારી રીતે વેલ કનેક્ટેડ કર્યું છે થ્રુ ટ્રામ કે તમને લોકોને
જ્યાં પણ જવો છે તમને વિધિન 10 મિનિટના રેડિયસમાં કે તમને ત્યાં તમને એક ટ્રામ તો મળી જ જશે ઇઝીલી. યસ અને ફ્રીક્વન્સી બી સારી છે એટલે તમને લોકોને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ઇશ્યુ નહીં આવશે. યસ સો મારું એક આ બકેટ લિસ્ટમાં હતું પ્રાગ, જે હું વેઇટ કરતો હતો મારી વાઈફ આવે ફ્યુચરમાં. ત્યારે તો હવે મારી વાઈફ આવી ગઈ તો ફાઇનલી મેં એટલા વર્ષ જર્મનીમાં હતો હવે લઈને હું પ્રાગ પહોંચ્યો અને આઈ એમ વેરી વેરી હેપી કે જે દીનો વેટ હતો તે ફાઇનલી આજે આવીને કમ્પ્લીટ થયો છે. યસ હોપફુલી આગળ બી બહુ બધી કન્ટ્રીઝ છે લિસ્ટમાં તો ધીમે ધીમે પછી એક અમે કવર કરશું અને તમારા લોકો માટે કંઈક નવું નવું લઈને આવશું, નવી નવી ઇન્ફો, નવા નવા લોકેશન્સ બટ વિથ ધ સેમ ફેસીસ. યસ હવે જોઈએ આગળ જઈને પછી તમને અપડેટ આપીએ કંઈક સારું આવે તો. ફાઇનલી હવે અમે લોકો ઇંગલસ્ટાડ પહોંચી ગયા છીએ. એક કલાકનો ડિલે થયો, ટ્રાફિક હતું હાઈવે પર એટલે લાસ્ટ મોમેન્ટમાં 1 કલાક અમારો નીકળી ગયો. અત્યારે ટાઈમ થયો ઓલમોસ્ટ 3 વાગી ગયા છે. અમારે 3:07 બસ છે. બસ આવશે પછી ઘરે જશું. હવે એ ટ્રીપ એન્જોય કર્યું, બહુ એન્જોય કર્યું. હવે થાકી ગયા. સારું ચાલો હવે ઘરે પહોંચીએ પછી અપડેટ આપીએ. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ એન્ડ હવે થોડું ફ્રેશ થઈને પછી અમે લોકો થોડું લંચનું કરીશું. હા હવે એકચ્યુઅલી બહુ ભૂખ લાગી છે. હા અને હવે થાકી ગયા છે તો થોડો રેસ્ટ કરીશું કંઈક ખાઈને સારું એવું. હા અને ત્યાં ગરમી પણ બહુ લાગી છે એટલે થોડુંક બહુ ગરમી છે. થોડું ઠંડુ થવું પડશે. ઘરે હવે ફેન ને બધું ઓન કરી નાખ્યું છે. હવે અમે એકચ્યુઅલી 1 કલાક પહેલા પહોંચવાના હતા બટ થોડું ડિલે થઈ ગયું. ટ્રાફિક ને બધું હતું તો એના લીધે. હા હાઈવે પર ટ્રાફિક હતું એટલે લેટ પહોંચ્યા બટ સારું રહ્યો ઓવરઓલ જર્ની. એકદમ વસૂલ હતો અમારા 3 દિવસની જર્ની. અમે લોકો પહોંચી ગયા શાંતિથી, કોઈ પ્રોબ્લેમ વગર. યસ આઈ હોપ તમને પણ મજા આવી હશે મારી સાથે. તો આપણે ફરીથી મળીશું આવા જ કોઈ નવા વ્લોગ સાથે. હોપફુલી કોઈ નવું ડેસ્ટિનેશન હશે એમાં પણ બરાબર બંને સેમ હશું સાથે. તો સી યુ, થેન્ક યુ સો મચ. ત્યાં સુધી બધા મસ્ત હેલ્ધી રહેજો અને વેલ્ધી રહેજો. અને સાઇનિંગ ઓફ પૃથ્વી જાની. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.